હેલો દોસ્તો, તો સ્વાગત છે તમારું અમારી ગુજરાતી કુકિંગ ચેનલમાં. તો અહીંયા હું બનાવવાની છું કેસરી કલરના ગાજરનું અથાણું. તમે લાલ ગાજરનું અથાણું તો બહુ ખાધું હોય અને બનાવ્યું હોય, પણ શું તમે આ કેસરી ગાજરનું અથાણું બનાવ્યું છે? તો આજે હું બનાવવાની છું કેસરી ગાજરનું અથાણું, કેમ કે અત્યારે તો લાલ ગાજર મળતા નથી, એટલે કેસરી ગાજરનું અથાણું બનાવવાની છે. તો એના માટે ગાજરને સારી રીતના ધોઈને છોલીને આ રીતના મેં કટ કરી લીધા છે. સારી રીતના તમને જેવા પીસીસ ગમે એ રીતના કટ કરી લેજો. પછી કટ કરીને એમાં મીઠું નાખીને સારી રીતના મિક્સ કરીને 2 થી 3 કલાક આટી મૂકવું. 1 કલાક કે 2 કલાક આટશો તો પણ ચાલશે. આટીને પછી એને સારી રીતના તડકામાં સૂકવી નાખવાનું. એક તડકો લગાવવાનો, સવારનો તડકો તો સાંજ સુધી એક આખો તડકો લગાવીને સૂકવી કાઢવાના છે. સુકાઈ જાય પછી વધારે તમને જેવા ગમે એ રીતના સૂકવવું. 2 તડકો પણ લગાવી શકો છો, જેટલો તડકો લગાવવો હોય એટલો, પણ 2 થી વધારે નહીં લગાવો. તો મેં એક જ તડકો લગાવ્યો છે સવારથી સાંજનો. તો અહીંયા તડકો લાગી ગયા પછી જે મસાલો છે તે મેં રેડીમેડ લાવી હતી, જે બજારમાં સારી રીતના મળી જાય છે અથાણુંનો મસાલો. તો અહીંયા 1 પેકેટ મસાલો લીધો છે અને મસાલામાં મેં જે ગાજર છે તે સારી રીતના મિક્સ કરીને, બધા ગાજર સારી રીતના મિક્સ કરીને એને હાથથી મસળી લીધા છે. બધો મસાલો ગાજરમાં પચી જાય એ રીતના આપણે મસળી લઈશું. ગાજરને બરાબર મસળી લીધા પછી એક બરણીમાં તમને જેટલો ગાજર હોય એ હિસાબની બરણી લઈને સારી રીતના ભરી લેવાનું. ભરી લીધા પછી આપણે એને 1 દિવસ સુધી સવારનો તડકોથી સાંજે આપણે લગાવ્યો, સાંજ સુધી. પછી અથાણું આપણે સાંજે ભર્યું અને આખી રાત એમ જ બંધ કરીને રાખી મૂકવું. પછી બીજે દિવસે તેલ છે એને ગરમ કરીને ઠંડુ કરી લેવાનું. અહીંયા મેં ગરમ કરીને ઠંડુ કરી લીધું હતું. એકદમ ઠંડુ થઈ જાય પછી બરણીમાં આપણે તે તેલ આખું નાખી દેવું. તેલ તમને જોઈએ એ હિસાબે નાખવાનું. વધારે તેલ જોઈતું હોય, આખું ગાજરમાં મિક્સ થઈ જાય એ રીતના તેલ લેજો, અને વધારે જોઈતું તો વધારે પણ લઈ શકો છો. પછી નાખીને 2 દિવસ પછી તમે ખાઈ જોજો. બહુ સરસ લાગે છે ગાજરનું અથાણું. કોને કોને ભાવે છે કોમેન્ટ કરીને બતાવજો, અને તમે કેવી રીતના ગાજરનું અથાણું બનાવો છો પણ કોમેન્ટ કરીને બતાવજો.